જીજી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। સરકારી પગારમાં ભ્રષ્ટાચારને લઈને બે સામે ફરિયાદ નોંધાઈ। બે કર્મચારીઓએ ભ્રષ્ટાચાર કર્યાની ફરિયાદ નોંધાઈ છે। સેનેટરી ઇન્સ્પેક્ટરની ઓફિસના કર્મીઓની કરતૂત સામે આવી। આઉટસોર્સ કંપનીના કર્મીઓની ખોટી હાજરી બતાવી। નોકરી પર હાજર ન હોવા છતાં હાજરી બતાવતા હતા। ખોટા પગાર બિલ મંજૂર કરાવી સરકારી નાણાં પડાવ્યા। માસિક રૂપિયા 12,839 પ્રમાણે રૂપિયા 89,873 પડાવી લીધા। આરએમઓએ સીબી બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પ્રાથમિક તપાસ કરતા એવી શંકાના મળ્યા છે કે આપણા ત્યાં એક એમ્પ્લોયીનું જાણવા મળેલ છે કે કદાચ એમને પૈસા એમના એકાઉન્ટ્સમાં લીધેલા છે અને એ એમને કામ અહીંયા કરતા નથી અને તે બાબતે તપાસતા એવું જાણવા મળેલ છે અને જેને લઈને હોસ્પિટલ તરફથી એફઆઈઆર કરવામાં આવેલ છે। એટલે આ તપાસનો વિષય છે અને અત્યારે એફઆઈઆર લોન્ચ કરી છે, જેની આગળ કામગીરી ચાલુ છે। એક એમ્પ્લોયી છે જેનું સ્વીપર ક્લાસમાં કામ કરવાનું હોય, વર્ગ 4ના એમ્પ્લોયી છે।